ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એક દિવસીય કચ્છની મુલાકાતે છે. નેપાળના વડાપ્રધાન મંત્રી મંડળ સાથે હવાઈ માર્ગે ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા. નેપાળના પીએમનું સ્વાગત માટે મહામહિમ રાજ્યપાલ પણ ભુજ એરપોર્ટ પર પહોંચ્યા. ભુજ એરપોર્ટ ખાતે ગીર સોમનાથ ધમાલ નૃત્ય રજૂ કરીને નેપાળના પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભુજ એરપોર્ટ ખાતે નેપાળના પીએમને કચ્છ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. નેપાળના વડાપ્રધાને ભારત અને નેપાળના સંબંધ વર્ષો જૂના ગણાવ્યા. સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના ભારોભાર વખાણ કર્યા હતા. તેમની આ મુલાકાતથી ભારત અને નેપાળ વધુ મજબૂત બનશે તેવો આશાવાદ નેપાળના પીએમએ વ્યક્ત કર્યો હતો. ભુજ એરપોર્ટ પર નેપાળના પીએમનું રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા કચ્છી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમજ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેપાળમાં આવેલા ભૂકંપ બાદ પુનઃવસન કામગીરી નિહાળવા કચ્છ પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતેના કાર્યક્રમ બાદ તેઓ રિજન્તા હોટલ પહોંચ્યા હતા, જ્યાં સરકારી કર્મચારી તેમજ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભૂકંપ બાદ પુનઃવસન કામગીરી પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ અંજાર તાલુકાના ભીમાસર ગામની મુલાકાત લીધી હતી. વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપમાં અંજાર તાલુકાનું ભીમાસર ગામ નષ્ટ થઈ ગયું હતું. નષ્ટ થયેલા ભીમાસર ગામને ઉભો કરવાની જવાબદારી સહારા ગ્રુપે લીધી હતી અને સહારા ગ્રુપે આ ભીમાસર ગામને ફરી ઉભું કરવાની જવાબદારી લીધી અને ટૂંકા સમયગાળામાં જ ભીમાસર ગામ ફરી ઉભું કરી પુનઃવસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે જ નેપાળના પ્રધાનમંત્રીને પણ ભીમાસરની મુલાકાત લેવી પડે છે. ત્યારબાદ ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની વિઝિટ કરી હતી. ભૂકંપ બાદ ભુજનો વિકાસ અને નિર્માણ થયેલ રિલોકેશન સાઇટની મુલાકાત લીધી હતી અને રિલોકેશન સાઇટનું નિર્માણ અને સિવિલ એન્જિનિયરિંગ વર્ક અંગે પણ નેપાળના વડાપ્રધાને માહિતીથી અવગત થયા હતા. તો ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત પણ નેપાળના વડાપ્રધાન લેવાના હતા, પરંતુ કોઈ કારણોસર ભુજની જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત રદ કરી દેવામાં આવી હતી. પરેશ ગુર અને કલ્પેશ રાજપૂત, આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. એનીટાઈમ ફિટનેસ. શું આપ આપના શરીરને વધુ સુંદર અને સુડોલ બનાવવા માંગો છો? શું આપ વધુ આકર્ષક દેખાવા માંગો છો? તો વર્લ્ડની લાર્જેસ્ટ જીમ ચેઇન અને વર્લ્ડ વાઇડ 3000+ ક્લબ્સ ધરાવતી એકમાત્ર જીમ એટલે એનીટાઈમ ફિટનેસ જીમ. એનીટાઈમ ફિટનેસ જીમમાં જોડાઓ. ક્વોલિફાઈડ ટીચર, સામાન્ય મેમ્બરશિપ, પર્સનલ ટ્રેનર્સ, જીમના આધુનિક સાધનો તેમજ એકદમ ફ્રેન્ડલી વાતાવરણમાં કસરત કરો. આ જીમ 24/7 ચાલુ હોય છે અને અહીંના જીમ મેમ્બર અમારી 3000 જીમમાં વર્કઆઉટ કરી શકે છે. વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો. V9 ફિટનેસ, રેસન આર્કેડ, ઓફિસ નંબર 201, પ્લોટ નંબર 139, સેક્ટર 8, ગાંધીધામ. મેગલ શાહ 8899999972 99797 96464 02836238972. આજે વર્ષ 2016-17નું બજેટ પેશ કરવામાં આવ્યું છે. 85,557.78 કરોડથી વધારેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી સૌરભ પટેલે આજે રજૂ કરેલ બજેટની હાઇલાઇટ પર નજર કરીએ. આ બજેટમાં નર્મદાના કામો માટે માતબાર રકમની ફાળવણી કરાઈ છે. માયનોર નહેર માટે 848 કરોડ તથા કેબીસીના 3 પમ્પિંગ સ્ટેશન માટે 846 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી. પાન મસાલાના વેરા દરમાં 10% વધારો, 15 લાખથી વધુ કાર પર 20% વેરો, પીવાના પાણીની સમસ્યા દૂર કરવા રૂપિયા 150 કરોડ, સુરત સ્માર્ટ સિટી માટે રૂપિયા 5 કરોડ, એસટીમાં 1600 નવી બસો આવશે, ખેડૂતોને સબસિડાઇઝ ભાવે વીજળી, પોલીસ માટે નવા વાહન લેવા માટે રૂપિયા 45 કરોડ, 1.5 લાખ નવા ગેસ કનેક્શન, 40 નવા સીએનજી સ્ટેશન, પોલીસ આધુનિકરણ માટે રૂપિયા 41 કરોડ, આઈટીને પ્રોત્સાહન આપવા રાજકોટ વડોદરામાં રૂપિયા 20 કરોડની ફાળવણી, શહેરી વિકાસ માટે રૂપિયા 1256.88 કરોડ, સ્વચ્છતા મિશન માટે રૂપિયા 200 કરોડ, શહેરી વિકાસ માટે રૂપિયા 1025 કરોડ. રાજ્યમાં કુલ નવા 6 ફ્લાય ઓવર બનશે.
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના ₹1,000 કરોડ, આરોગ્ય માટે ₹8,212.5 કરોડ, એક વર્ષમાં 66,000 સરકારી નોકરીની જગ્યા ભરાશે. રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદમાં ફ્લાયઓવર. મધ્યાહન ભોજન યોજનામાં 15 લાખ બાળકોનો સમાવેશ. મહિલા બાળ વિકાસ માટે 2,615.45 કરોડ. જળસ્ત્રોત અને કલ્પસર યોજના માટે 5,244 કરોડ. પરિવહન માટે 796 કરોડ. રસ્તા અને પુલો માટે 1,168 કરોડ. ભાવનગર, વડોદરામાં જેલોને શહેરની બહાર લઈ જવાશે. રાજ્યના 300 ગામોને સ્માર્ટ વિલેજ યોજનામાં સમાવેશ. માનસિક રોગથી પીડિત મહિલાઓ માટે સૌરાષ્ટ્રમાં નવી સંસ્થા શરૂ કરાશે. નિરાધાર બાળકો માટે બાલ ગોકુલમ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મન્નત રેસિડેન્સી. આપના ઘરનું સપન કરો સાકાર. મન્નત રેસિડેન્સીને સંક આધુનિક, હવા ઉજાસવાળા તેમજ ભૂકંપ પ્રતિરોધક મકાનનું બાંધકામ વાળા બંગલા એટલે મન્નત રેસિડેન્સી. આ પ્રોજેક્ટમાં અમે આપને આપશું 1 BHK અને 2 BHK મકાનો, જેમાં માત્ર 50,000થી બુકિંગ ચાલુ છે તેમજ 80% લોનની સુવિધાઓ તો ખરી જ. તો આધુનિક મકાનના માલિક બનવા આજે જ અમારો સંપર્ક કરો. મન્નત રેસિડેન્સી, પરીખ માર્કેટ, પ્લોટ નંબર 7, વોર્ડ નંબર 12B, ઓફિસ નંબર 34, ગાંધીધામ, કચ્છ. ફોન નંબર 02836656416. ઓફિસ નંબર 16, પ્લોટ નંબર 138, સેક્ટર 8, CL શર્મા કોમ્પ્લેક્સ, ઓસ્લો સિનેમાની બાજુમાં, ગાંધીધામ. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર સરફરાજ શાહ, 8866650021. રવિશ ઉપાધ્યાય, 9909884181. ઝાહિદભાઈ, 9099278786. અલી અંસારી, 8530149786. અશફાકભાઈ, 9067619694. કચ્છમાં સ્વાઇન ફ્લૂના 15 દિવસમાં 5 સ્વાઇન ફ્લૂના કેસ બહાર આવ્યા છે, જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આજે પરીક્ષણ માટે મોકલાવેલા 6 રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો. સોમવારે રાપરના ત્રંબો ગામની 7 માસની બાળાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે આજે સ્વાઇન ફ્લૂના 6 શંકાસ્પદ લક્ષણો જણાતા ભુજની GK જનરલ હોસ્પિટલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ પરીક્ષણમાં મોકલવામાં આવેલ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તારીખ 26/2/2016 શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છા દીપકભાઈ બડગાત, ખીમજીભાઈ મહેશ્વરી, મહાસાપુરા ન્યૂઝ, ગાંધીધામ. માંડવી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં સમિતિના પ્રમુખ બીજેપીના સદસ્યો નિમાયા. કોંગ્રેસના હાથમાંથી લાગે છે કે તાલુકા પંચાયત સરકી ગઈ. માંડવી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ કોંગ્રેસ પ્રેરિત 2 સદસ્યોએ બળવો કરતા હવે કારોબારી ચેરમેન બીજેપીના સદસ્ય નિમાયા છે. સમગ્ર બાબતે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દશરથસિંહ જાડેજાએ જણાવ્યું કે પક્ષ પગલાં લેવામાં નબળો નીકળ્યો જ નથી. એ લોકોએ જે તે સમયે 22/1ની મિટિંગમાં જે ભૂલ કરી હતી એ ભૂલ એ લોકોએ લેખિતમાં એક સભ્યે એકે મૌખિકમાં સ્વીકારી છે. એનો આ પુરાવો છે. અને એણે એવું કીધેલું કે ભાઈ જે તે સમયે અમારી ભૂલ થઈ છે, અમે પક્ષ સાથે છીએ અને અમે મતદારોનો દ્રોહ કરવા માંગતા નથી. એટલે એ જે માફીની રૂએ એમણે જે સ્વીકાર્યું હતું એટલે અમે એને એક મોકો આપ્યો અને એની જે ફાઇલ છે એ તો સબમિટ કરાવવામાં આવી હતી. પણ એમણે આ વખતે પણ અમે વ્હીપ આપ્યો છે એમને, અને વ્હીપનો આ વખતે પણ એમણે અનાદર કર્યો છે. એટલે આ લોકોએ મતદારોનો દ્રોહ કર્યો છે. અને જે ભાજપ છે એને કાયમ જે સત્તામાં બેસવાના જે હરખ છે અને એના જે માટે હવાતિયા મારે છે. એટલે માનનીય રાજ્યમંત્રીના વિસ્તારમાં જે કોંગ્રેસ વિજય થયો આખા કચ્છની અંદર, અને એને સહન નથી કરી શક્યા પબ્લિકનો જે ઓલું છે એને. એટલે આજે પણ કોંગ્રેસના મતદારો કોંગ્રેસ તરફી છે અને આવનારા સમયમાં આ લોકો સસ્પેન્ડ થશે અને સસ્પેન્ડ થયા પછીની જે ચૂંટણી આવશે એમાં પણ કોંગ્રેસ વિજય થઈ બતાવશે એમને. એટલે અમારી પંચાયતની અંદર આજે પણ પ્રમુખ ઉપપ્રમુખ અમારા છે. કારોબારી સમિતિની અંદર 2 સભ્યોએ જે દ્રોહ કર્યો છે ન્યાય સમિતિ માટે, એના માટે કોંગ્રેસ પક્ષ એના ઉપર પગલાં લેશે અને એને સસ્પેન્ડ સુધી લઈ જશે. એ રીતે લોકોએ કોંગ્રેસને જીતાડી પણ બીજેપી શાસન કરે છે. ભારતીય જનતા પાર્ટીએ માંડવી તાલુકા પંચાયતની અંદર કોઈ પણ સભ્યોને તોડ્યા નથી.
કોંગ્રેસની અંદરોઅંદરની લડાઈ કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. કોંગ્રેસના નેતાઓ અંદર ઝઘડી રહ્યા છે. જે બે લોકો અમારી સાથે આવ્યા છે, અમારી વિચારધારા જોડે સામેથી અમારી પાસે આવ્યા છે કે કોંગ્રેસમાં અમે ઊભીને મોટામાં મોટી ભૂલ કરી છે, કોંગ્રેસ સાથે રહેવામાં અમને કોઈ ફાયદો નથી. એટલે જે લોકો આવ્યા છે એ અમારી પાસે સામેથી આવ્યા છે અને માંડવી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409, પ્રશાંતભાઈ જૈન 9998807054. માંડવી તાલુકાના કોંજાચોરા ગામ પાસે આવેલ વિજયસાગર ડેમમાં માત્ર 2 થી 3 ફૂટ જ પાણી છે. પણ આ પાણી હાલે વિવાદમાં સપડાયું છે અને પાણી છોડવું કે ના છોડવું તે વિવાદનો પ્રશ્ન બન્યો છે. વિજયસાગર ડેમ કચ્છના તત્કાલીન મહારાજાએ બનાવ્યો છે. ત્યારથી અત્યાર સુધી તેમાં જમા થયેલ કાદવનો ઉકેલ આવ્યો જ નથી. 4 ફૂટથી વધુ કાદવ કાંપ જમા થતા પાણી ઓછું ભરાય છે. જળ સંગ્રહની વાતો કરતી સરકાર કે સંસ્થાએ વિજયસાગર ડેમમાંથી 4 ફૂટ જામેલ માટી બહાર કાઢવા આયોજન કરવું જોઈએ. માત્ર 2 થી 3 ફૂટ પાણી છે. આ પાણી સંગ્રહની જરૂરત છે, જેથી પશુ પક્ષી, જળચરો, ઢોર ઢાંખર વગેરેને પીવા માટે જળવાઈ રહે. પણ રાજકીય દબાણોની વાત બહાર આવી છે. આજે એક પ્રતિનિધિ મંડળ સિંચાઈ ખાતાને મળવા આવ્યું. આ પ્રશ્ને સરપંચે જણાવ્યું કે હું માયશ્રી વેલજી જસા કોજાચોરાનું સરપંચ છું. અત્યારે પ્રશ્ન છે કે મારા જે જીવજંતુ ગામમાં જે પાણી ચોપા પીએ છે, ડેમમાં પાણી નથી, કાદવ ભરાઈ ગયો છે, પાણી 3 ફૂટ છે અને એ લોકો ખોલવા માટે બીજા ખેડૂત ખોલવાની કોશિશ કરે છે. મેં અટકાવ્યો છે, ચોપા માટે પાણી રાખો. અને એ મારો પ્રસંગ છે કે ડેમ ન ખોલે તો કંઈક જીવ જંતુ હજારો એમાં પસકીઓ પીએ છે, ચોપા પીએ છે, મગર છે, માછલી છે, એને બચાવવા માટે મારો પ્રસંગ છે કે ખરેખર સરકાર સરી આ પગલું ન ભરે, ખોલે. આ અંગે સિંચાઈ સમિતિના પ્રમુખે જણાવ્યું કે કુલદીપસિંહ જામબા જાડેજા, મારો હોદ્દો છે વિજયસાગર પાણી સમિતિના પ્રમુખ તરીકે. અમારા ગામ જનો, અમારી જે ખેડૂત સમિતિ છે એને કોઈને પણ પાણી જોતું નથી અને સિંચાઈની જે જવાબદારી હતી એ પાણી પૂરા કરવામાં આવ્યા છે. તે સિવાય કોઈક ખેડૂત પાછળથી વાવેતર કર્યો હોય એના માટે આ વિરુદ્ધનો વંટોળ ઉભો થયો. એટલે ગ્રામજનો અને ગ્રામ લોકો, આજુબાજુના ખેડૂતો એ એમ કહે છે કે આટલું પાણી અનામત જો રહે તો 8-10 ગામના વોટર સપ્લાયઓ છે, પક્ષી છે, ગાયો છે, એ બધું વ્યવસ્થિત રીતે બચી શકે, જીવચળ પ્રાણી છે એ બધા બચી શકે, એ માટે ગામનો પ્રયત્ન છે. આ પ્રશ્ન હવે રાજકીય રંગ પકડાતો જણાય છે. તારીખ 26/2/2016 શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક દીપકભાઈ બડગાત, ખીમજીભાઈ મહેશ્વરી, મહાસાપુરા ન્યૂઝ, ગાંધીધામ. કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામે લુહાર પરિવારે વર્ષો જૂની પરંપરાગત કોપર બેલ બનાવવાની કારીગરીને આજે પણ જીવંત રાખી છે. કચ્છ નખત્રાણા તાલુકાના નિરોણા અને ઝુરા ગામના લુહાર પરિવાર વર્ષો જૂના કોપર બેલ બનાવવા કામગીરીને આજે પણ વળગી રહ્યા છે. વર્ષોથી આ લુહાર કારીગરો કોપર બેલ બનાવવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. લોખંડમાંથી કોપર બેલ બનાવવામાં આવે છે. વર્ષો પહેલા કોપર બેલ ગાય ભાગે ત્યારે ગળામાં બાંધવા માટે તેનો ઉપયોગ થયો હતો. સમય સાથોસાથ આજના યુવા કારીગરો દ્વારા કોપર બેલમાં અવનવી ડિઝાઇનને તૈયાર કરવામાં આવી છે. કોપર બેલમાં અવનવી ડિઝાઇન ઝુમર તેમજ સારેગામા મ્યુઝિક થીમ બનાવવામાં આવી છે, જે આજે લોકો પોતાના ઘરમાં શોભા શણગાર માટે ઉપયોગ કરી રહ્યા છે. લુહાર કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ કોપર બેલ ડિઝાઇન તેમજ તેનું મધુર સંગીત લોકોને આકર્ષી રહ્યું છે.
સાથે જ કચ્છમાં દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ નિરોણા ગામે બનાવવામાં આવતા આ કોપરબેલ ખરીદવાનું ચૂકતા જ નથી. લુહાર સાલેમ મોહમ્મદ હુસૈન જી મેન પહેલા જે છે એ લોખંડમાંથી બનાવીએ છીએ. જે વેસ્ટેજ કોઈ પણ ટીન હોય, એવી રીતે ખાલી ટાંકી હોય કે ઠોકેલી કોઈ પણ ગાડી હોય એનું સ્ક્રેપ બધું લઈ આવીએ અને એનામાંથી બનાવીએ છીએ. એ અલગ અલગ 3 પાર્ટ્સના અંદર બને છે અને આખું ક્યાંય પણ આમાં વેલ્ડિંગ કર્યા વગર જોઈન્ટ થાય છે આખું એમને. તાજેતરમાં ગુજરાત સરકારે કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2016ની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાં 50 જેટલી હસ્તકલાને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં નિરોણાની કોપરબેલ હસ્તકલાનો સમાવેશ નહીં કરવામાં આવતા કારીગરોમાં નારાજગી જોવા મળી છે. કોપરબેલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાયતા આપવામાં આવે તેવી કારીગરો દ્વારા માંગ કરાઈ છે. એવી રીતે રોગાન છે, કાષ્ઠકલા છે કે નામદા છે, એમને પણ આ નવી નીતિના અંદર લેવામાં આવ્યો છે. એમ અમારા આ ક્રાફ્ટને પણ એ લોકો જો આની અંદર લેશે તો અમારી જે આવનારી નવી જે પેઢી છે એ જરૂર આ કામ કરશે. નકા પછી અમે લોકો અત્યાર સુધી જેમ જાણવી રાખ્યું છે એમ પછી આ લુપ્ત થતું જશે. અત્યાર સુધી જાણવાયું છે પણ આવતી પેઢી આ કામ કરશે કે નહીં એ અમને પણ કંઈ આના વિશે અમે કંઈ કહી શકતા નથી એમ. કારણ કે એના માટે કંઈક સરકારી કંઈક યોજના હશે, કંઈક સરકાર એના માટે કરશે તો ચોક્કસ એ લોકો પણ એ કામની અંદર જોડાશે અને એ આગળ પડતું કામ કર્યા રાખશે એમને. બધાને નડે છે એટલે અમને પણ એ વસ્તુ નડે જ છે. માલ મટીરિયલ બધું મોંઘું થતું જાય છે અને મહેનત પણ બહુ લાગે છે આની અંદર બનાવવા માટેની પણ. લુહાર કારીગરો દ્વારા કોપરબેલ સાથોસાથ મોરચંગ બનાવવામાં આવે છે. મોરચંગ સંગીત ક્ષેત્રે મહત્વ ધરાવે છે. વર્ષો જૂના કચ્છ રણમાં માલધારીઓ મોરચંગ સુર રેલાવતા હતા, જ્યાં આજે પણ લુહાર કારીગરો આ મોરચંગ બનાવી કચ્છનું મહત્વનું સંગીત જીવંત રાખ્યું છે. કેવલ રાજગોર, માસાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ. श्री परशुराम कथा श्री पंचदेव धाम नंदी आश्रम गौशाला समिति एवं सनातन धर्म प्रेमी भाविकगण आयोजित श्री परशुराम भगवान गुणानुवाद 5 दिवसीय कथा ज्ञान यज्ञ आयोजन तारीख 6/6/2016 થી તારીખ 10/6/2016 કરેલ છે. કથાના વક્તા શ્રી શાસ્ત્રી ભીમસેન એલ જોશી કથાનું સંગીત શૈલીમાં રસપાન કરાવશે. દરેક સમાજના ધર્મપ્રેમીને પધારવા તેમજ દરેક સમાજનું યોગદાન સ્વીકારવામાં આવશે. સ્થળ પંચદેવ ધામ મંદિર, બિલજી ગજર સર્કલ, અંજાર. નટુભાઈ હરિલાલ ગામોટ 9825092414. મનોહરભાઈ જોશી 9825187209. આદિપુરમાં સમૂહ લગ્ન તેમજ બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન સંપન્ન થયું. સ્વર્ગસ્થ નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ તથા કચ્છ ગઢવી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન કરાયું હતું. આ પ્રસંગે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ઉપસ્થિત દાતાઓનું સન્માન કરાયું હતું. આ તકે બ્લડ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો. દરેક ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કાર્ય થતું રહે તેવું પ્રસંગોપાત ઉદબોધન આપવામાં આવ્યું હતું. આદિપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં ગામે ગામથી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 27માં સમૂહ લગ્ન પ્રસંગે આદિપુર લીલાસા કુટિયા પવિત્ર જગ્યા ઉપર 27માં સમૂહ લગ્ન પ્રસંગે જે નાણભા વિજલ દ્વારા બ્લડ ટેસ્ટિંગનું ગ્રુપિંગ ટેસ્ટ જે કરવામાં આવ્યો છે એ ધન્યવાદની પાત્ર છે. એમાં સમાજના વ્યક્તિએ ખૂબ પણ લાભ પણ લીધો છે અને આ આયોજનને હું ધન્યવાદ આપું છું ભાઈ શ્રી પ્રવીણભાઈને અને એમના જે સ્ટાફ છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ શુભ કામ, સારામાં સારું. આભાર. ચાણ સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ વાલજીબા લાખાબા દેવસુર. આજે આ કચ્છ જિલ્લા ચાણ સમાજનો 27મો લગ્ન પ્રસંગ ઉજવી રહ્યા છે ત્યારે આજના શુભ કાર્યમાં સમાજના દીકરા અને દીકરીઓ નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં માંડી અને સમાજના આશીર્વાદ મેળવેલા. પછી એના સિવાય આજે નારણભા કરમણભા વિજલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક બ્લડ ગ્રુપિંગનો ટેસ્ટ રાખવામાં આવેલો, જેની અંદર સમાજના ઘણા બધા વ્યક્તિઓએ લગભગ 80% વ્યક્તિઓએ બ્લડ ટેસ્ટિંગ પોતાનું કરાવેલું છે. એમાં જે ભાઈ શ્રી પ્રવીણભાઈ એમના સપુત્ર નાણભાના એમના મેન લીડર અને એમની ટીમ દ્વારા જે બ્લડ ટેસ્ટિંગનું આયોજન કર્યું એ ધન્યવાદની પાત્ર છે
આ બહુ ઉપયોગી ચીજ છે. બ્લડ ગ્રુપિંગ દરેક ચારણ સમાજનું હોય, આનો બહુ મહત્વ બહુ મોટો છે. તો માટે જે એમની ટીમ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે એને હું ધન્યવાદ આપું છું. અને આયોજન કર્યો, સફળ આયોજન તમારું પણ થઈ ગયો, ચારણ સમાજનું થયો, તે બદલ આપ સૌની ટીમને હું ધન્યવાદ આપું છું. અમદાવાદથી પધારેલા હોય, પછી ગાંધીધામ કોઈ પણ હોસ્પિટલના જે કાંઈ કાર્યકર્તા હોય, ભાઈઓ તથા બહેનો, એમને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ડિવાઇન એસોસિએશન ઓફ લેન્ડસ્કેપ એક્સપ્લોરર્સ લાવ્યા છે ધમાકેદાર આયોજન નવલું નજરાણું સિંધુ દર્શન મહોત્સવ જૂન 2016 એક અદ્વિતીય અનુપમ પરિભ્રમણ. સંઘના સ્વયંસેવકો, રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિ પ્રેમી, સાહસવીર માટે જ વિશેષ આયોજન. અમૃતસર, જમ્મુ, કટારા, વૈષ્ણો દેવી, પટની ટોપ, જવાહર ટનલ, શ્રીનગર, દ્રાસ, કારગિલ, લામા યુરુ, લેહ, સિંધુ દર્શન સમારોહ, ખારડુંગલા, નુબ્રા વેલી, પેંગોંગ લેક, સોમિરીરી, રોહતાંગ પાસ, મનાલી જેવા અનેક રમણીય સ્થળોની મુલાકાત તો ખરી જ. વિશ્વની સૌથી પ્રધાન સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લાવો રખે ચૂકતા નહીં. વધુ માહિતી માટે સંપર્ક કરો 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, પીપળિયા હનુમાન પાસે, અંજાર, કચ્છ 370110. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097. સંપર્ક સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 7. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર સર્કલ પાસે રૂપિયાની ઉઘરાણી કરીને એક શખ્સે યુવાન ઉપર છરીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની પૂનમ સોસાયટીમાં રહેતા ભરત બાબુભાઈ આહિર ઉંમર વર્ષ 25, સાહેદ અને આરોપી મહેન્દ્રસિંહ ભૂપાલસિંહ પરમાર વચ્ચેના ઝઘડામાં પડતા છરી લાગી હતી. સાહેદે આરોપી મહેન્દ્રસિંહ પરમાર પાસેથી બાકી નીકળતા રૂપિયા માંગતા મારામારી થઈ હતી. તેમ ભરતભાઈ આહિરને ઈજા પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ મહાવીરસિંહ જાડેજાએ હાથ ધરી છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર, શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ, મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. ગાંધીધામની એક ખાનગી હોસ્પિટલમાં રાત્રિના 3 શખ્સોએ તમે સારવાર બરોબર નથી કરતા તેમ કહીને કર્મચારીઓને માર મારીને તોડફોડ કરી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રાત્રિના એક દર્દી ગંભીર હાલતમાં આવ્યા બાદ 3 અજાણ્યા શખ્સોએ આવીને તેને સારવાર બરોબર કરતા નથી તેમ કહીને માર્કેટિંગ મેનેજર મેનિસ ઉત્પલ દવે અને અન્ય કર્મચારીઓને માર મારીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. વજન કાંટો સહિતની ચીજવસ્તુઓ, સાધનો તોડી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ,
શંભુ મહારાજ રસોઈયા, શિવમ કેટરર્સ. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ, સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825993907 9726200669. ગાંધીધામના 7B વિસ્તારમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવીને રૂપિયા 29,700ની ચોરી કરીને લઈ ગયા હતા. તો જંગીમાંથી LCBએ 1,420 લીટર કેમિકલ ચોરીમાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના 7B પ્લોટ નંબર 26 મકાન નંબર 1માં રહેતા ગગનદીપ મોહિન્દરસિંહના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના નકુચા તોડીને અંદરથી આઈપેડ, કેમેરો, ઘડિયાળ, ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, ગિફ્ટ આર્ટિકલ, રોકડ રૂપિયા 3,000 સહિત કુલ કિંમત રૂપિયા 29,700ની માલમત્તા ચોરી કરીને લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ નરેશભાઈ પરમારે હાથ ધરી છે. બીજા બનાવમાં LCBએ વિગતો આપતા જણાવ્યું હતું કે જંગીમાં જ રૂપિયા 71,000ની કિંમતનું 1420 ચોરાઉ કેમિકલ સાથે કરીમ હુસેન રાયમાને ઝડપી પડાયો હતો. જ્યારે તેની પૂછપરછ દરમિયાન કરીમ ઉર્ફે કાલિયો જેમલપુરી રાયમા, કાનો ગણેશા આહિર, સંજય પટેલના નામ ખુલ્યા છે અને તપાસમાં BM ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો જે નીકળે તે તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ ગાંધીધામ કંડલાથી આવતા ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.